મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અવારનવાર ભૌમિતિક આકારના ક્ષેત્રફળ આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે, જેમાં અલગ અલગ સંકેતો હોવાના કારણે, જેમ કે ચોરસનું ક્ષેત્રફળ હોય તો એલ ગુણ્યા એલ અને લંબચોરસનું ક્ષેત્રફળ હોય તો એલ ગુણ્યા બી, એટલે કે અલગ અલગ સંકેતોના કારણે આપણે પોતે ચિંતિત હોઈએ છીએ કે કયા આકારમાં કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. આપણી યુટ્યુબ ચેનલ હર્ષિદ એક દિશા શૂન્યથી સર્જન દ્વારા એવો પ્રયત્ન કરવામાં આવેલો છે કે માત્ર અમુક સંકેતોનો ઉપયોગ કરીને તમે કોઈ પણ ભૌમિતિક આકારનું ક્ષેત્રફળ શોધી શકો છો. આ વિડીયો સાથે બન્યા રહેજો. જો વિડીયો તમને પસંદ આવે તો તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો. સર્વસામાન્ય સંકેતો દ્વારા દરેક ભૌમિતિક આકારનું તમે ક્ષેત્રફળ સૂત્રોને વારંવાર રટ્યા વગર શોધી શકશો. તો ચાલુ કરીએ. આપણું પહેલું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ જ્યારે તમે શોધી રહ્યા હો મિત્રો, ત્યારે તમારી પાસે બે બાબતો હોવી જોઈએ. એક એનો પાયો અને બીજી એની ઊંચાઈ. આ પાયો અને ઊંચાઈ હું એટલા માટે લઉં છું કે પહેલાં જ મેં વાત કરી કે આપણે એક સર્વસામાન્ય સૂત્રની મદદથી દરેક ભૌમિતિક આકારનું ક્ષેત્રફળ શોધીશું. વારંવાર તમારે સૂત્રોનું રટણ કરવાનું કે યાદ રાખવાની જરૂર નહીં પડે. હવે ફરીથી કે જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધી રહ્યા છીએ ત્યારે ત્રિકોણની ક્ષેત્રફળમાં ત્રણ બાબતો તમારી પાસે હોવી જોઈએ. એક તો એનો બેઝ, એક તો એની ઊંચાઈ અથવા એનું ક્ષેત્રફળ. ત્રણમાંથી કોઈ બે વસ્તુ હશે અને ત્રીજી તમારી શોધવાની હશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે મિત્રો? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/3 પાયો ગુણ્યા ઊંચાઈ. 1/3 પાયો એટલે કે જે નીચેનો જે બેઝ કહેવાય, જે હોરિઝોન્ટલ લાઇન છે, એ હોરિઝોન્ટલ લાઇન એટલે પાયો, એની કિંમત ગુણ્યા ઊંચાઈ, હાઇટ એની કિંમત અને એનું અડધું અથવા પાયાનું અડધું કરીને ઊંચાઈ સાથે ગુણાકાર, જે તમને સરળતા રહે તે. એટલે કે જો સંકેતોના આધારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો 1/3 BH. યાદ રાખજો મિત્રો, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થઈ જશે 1/3 BH અથવા 1/3 પાયો ગુણ્યા ઊંચાઈ. હવે જ્યારે તમે ચોરસ એટલે કે ચતુષ્કોણનું જ્યારે ક્ષેત્રફળ શોધશો ત્યારે પણ યાદ રાખજો કે અહીંયા ત્રિકોણ એટલે અડધું ગણી લેવાનું, એટલે કે એના ક્ષેત્રફળમાં 1/3 આવશે નહીં. જ્યારે આગળના વિડીયોમાં આપણે ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળની ચર્ચા કરીશું ત્યારે હું તમને ફરીથી એ સમજાવીશ. અત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ યાદ રાખજો 1/3 પાયો ગુણ્યા ઊંચાઈ. હવે મિત્રો, ઉદાહરણ તરીકે આપણે ઊંચાઈ 5 સેન્ટીમીટર લઈએ અને બેઝ જે છે, પાયો જે છે 6 સેન્ટીમીટર લઈએ. તો અહીંયા આપણે જોઈએ તો સૂત્રમાં એને એપ્લાય કરીએ તો 1/3 એમના એમ રાખીશું ગુણ્યા પાયો. પાયો 6 સેન્ટીમીટર એટલે અહીંયા લખીશું 6 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ 5 સેન્ટીમીટર, તો બાજુમાં લખીશું 5 સેન્ટીમીટર. હવે 6ના આપણે અવયવો પાડીશું. 6ના અવયવો થશે 2/3. અંશ અને છેદમાં સામાન્ય અંકો તમને જોવા મળે તો તમે તેને હટાવી શકો છો, દૂર કરી શકો છો. તો બે જે અંશ અને છેદમાં હતા એમને આપણે રિમૂવ કરી દીધા. હવે ઉપર વધ્યા 3 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો પ્રથમ શું કરીશું, આપણે અંકોનો ગુણાકાર કરીશું, એટલે કે 3 ગુણ્યા 5 15 અને સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર 2 વખત થશે, એટલે કે સેન્ટીમીટરનો વર્ગ, અથવા તમે સ્ક્વેર સેન્ટીમીટર, ચોરસ સેન્ટીમીટર એવા એકમોનો ઉપયોગ કરી શકો છો. આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયોમાં આપણે ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળની ચર્ચા કરીશું.